સાવરકુંડલાના ભમ્મરમાં ગોચર જમીન અને વન્ય પ્રાણીઓના વિસ્તારને લઈને ગ્રામજનોમાં રોષ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામમાં કલેક્ટરના સ્ટે ઓર્ડરની અવગણનાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ગૌચર જમીન અને એશિયાટિક સિંહ તેમજ નીલગાય જેવા વન્ય પ્રાણીઓના વસવાટ વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન સાથે ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન ઊભું કરાયું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। મળતી માહિતી મુજબ ભમ્મર ગામના સર્વે નંબર G ની જમીન સત્તાવાર રીતે ગૌચર જમીન તરીકે નોંધાયેલ છે। સાથે જ આ વિસ્તાર સિંહ અને નીલગાય જેવા સંરક્ષિત વન્ય પ્રાણીઓનો વસવાટ વિસ્તાર માનવામાં આવે છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં શરૂ કરાયેલી ખાણ લીઝ સામે અગાઉથી જ ભારે વિરોધ ચાલી રહ્યો છે। આ મામલે નિવાસી અધિક કલેક્ટર અમરેલી દ્વારા લીખંચે એપ્રિલ 1ના રોજ જમીનની યોગ્ય માપણી ન થાય ત્યાં સુધી ખાણકામ પર સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો હતો। છતાં પણ આજે લીઝ ધારક દ્વારા TGVCLની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી વીજ કનેક્શન ઊભું કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકો અને પંચાયતના પ્રતિનિધિઓએ સ્થળ પર હાજર અધિકારીઓને કલેક્ટરના સ્ટે ઓર્ડરની નકલ બતાવી હોવા છતાં કાર્યવાહી અટકાવવામાં આવી ન હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। એક તરફ વન્ય પ્રાણીઓની સુરક્ષાને કારણે આ વિસ્તારમાં રેલવેની સ્પીડ મર્યાદા માત્ર 5 કિલોમીટર રાખવામાં આવી છે, ત્યારે બીજી તરફ ખાણકામ અને બ્લાસ્ટિંગને મંજૂરી આપતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ તંત્ર પર મિલીભગતના ગંભીર આક્ષેપો કરી હવે સમગ્ર મામલે મુખ્યમંત્રી કચેરી સુધી કાનૂની લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ નિર્મળ વાટલિયા છે અને ગામ ભમ્મર છે। અત્યારે અમારા ગામ ભમ્મરમાં જે અમારે 208 સર્વે નંબર છે એ સર્વે નંબર એ ગોચરની જગ્યાવાળો સર્વે નંબર હું 7/12માં દેખાડી શકું અને અમારા ભમ્મર ગામનો નકશો છે એમાં પણ તમને દેખાડી શકું। આ સર્વે નંબર 208 પૈકી જે છે એ અમારો ગોચરનો સર્વે નંબર છે। એ ગોચરના સર્વે નંબરમાં છેલ્લા ઘણા વર્ષોથી અમારા ગામના 5000થી પણ વધારે પશુધન છે એ ત્યાં ચરે છે, પરંતુ આ સરકારની અને અધિકારીઓની મિલીભગતથી ખાણ ખનીજના જે માફિયાઓ છે એ માફિયાઓને આ જગ્યા બ્લેક ટ્રેપના ખનન માટે આપવામાં આવી છે। અમારા ગામના પશુપાલકો હોય કે એ જગ્યા ઉપર સિંહનું રહેણાંક હોય, નીલગાય રહેતી હોય, આ 208 સર્વે નંબરમાં જે ખાણ ખનીજની પ્રક્રિયા થઈ, પ્રક્રિયાના આધારે જે નીલગાય છે આજુબાજુના ખેતરોમાં જવા મળી, જે સિંહ છે એ સિંહ ગામમાં આવવા મળ્યા અને પશુના શિકાર કરવા મળ્યા। 2019માં ફોરેસ્ટ વિભાગે પણ આ 208ના સર્વે નંબરમાં 1600 વૃક્ષો વાવ્યા હતા। એ વૃક્ષો પણ આ સર્વે નંબરમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, વૃક્ષોને વેચી નાખવામાં આવ્યા છે। સરકારમાં અમે રજૂઆત કરી, કલેક્ટર મારફતે અમે લડાઈ લડી, પરંતુ કલેક્ટર કચેરી દ્વારા અમને જે કંઈ પરિપત્રો આપવામાં આવ્યા, અમે PGVCLને પણ આ પરિપત્રો આપ્યા, પરંતુ PGVCLને આજે અમે આજે અમે પંચરોજ કામ કર્યું, પરંતુ પંચરોજ કામમાં અમે કામ અટકાવવા માટે પણ સહી સિક્કા અમે કર્યા, પરંતુ માનવામાં આવ્યું નથી અને આજે બળજબરીપૂર્વક હિટલરશાહી તાનાશાહી શાસનથી અધિકારીઓ પોતાની કામગીરી આજે શરૂ કરેલ છે। સાહેબ, આજે તમે કામગીરી કરવા આવ્યા હતા એ બાબતે આજે અમે તમને પંચરોજ કામ સ્થળ ઉપર કરીને આપ્યું છે કામ અટકાવવા માટે, તો એમાં તમે કામ અટકાવો છો કે નથી અટકાવો? ના, અત્યારે તો અમે કામ અટકાવતા નથી, કારણ કે અમારે ઉપલી અધિકારી જ્યાંથી સૂચના હશે ત્યારે કામ પૂરું કરવાનું છે, એટલે ત્યાંથી ઉપલી અધિકારીની સૂચના આવશે તો અમે કામ અટકાવશું, બાકી નકર કામ ચાલુ જ રાખશું। સાહેબ, એ ગૌચર જગ્યા છે તો એ છતાં નહીં અટકાવો? ના, ઉપર હાલ હવે અમને કોઈ સમાચાર નથી, ઉપરથી જે ઉપલી અધિકારી અમે એનું ખાલી અમે પાલન કરીએ છીએ અત્યારે। તમે સાહેબ ઉપલા અધિકારીને આ વસ્તુ મોકલી છે? હા, મેં મોકલાવી છે। અચ્છા, એનો કોઈ પ્રત્યુત્તર સામે ના, મળ્યો છે? પ્રત્યુત્તર હાલ હજુ આવ્યો નથી, આવશે તો જો ઉપલી અધિકારી સૂચના આવશે તો હાલ ઘડી કામ બંધ કરાવી દઈશ। હા, પંચરોજ કામ હું સાહેબને કરી દઉં છું। તો અત્યારે સાહેબ વોટ્સઅપ હા, કરી દઉં।